આ બંને ચહેરા સાથે એક ચિંતાજનક ચહેરો દેખાય છે એલોન મસ્કનો. જે મુખ્ય કારણ છે ચેટ જીપીટીમાંથી જોઈને લોકોને આના જવાબ ન મળવા જોઈએ. કેટલી માત્રામાં લેવો, કેટલો ડોઝ લેવો જેનાથી તમે મૃત્યુ પામી શકો માણસ. એલોન મસ્કે આ ઘટનાને શોકિંગ ગણાવી. એ પછી હવે તમે જો વિચારો ક્યાં કહેંગે લોક સબસે બડા રોગ. અને આલિયા અને દીપિકાના જે ફોટોગ્રાફ્સને યુઝ કરીને જે મોર્ફિંગ કરવામાં આવ્યું હતું, કલતાનો લાભ જે એઆઈ ઉઠાવે છે. તમે આ વિડીયો રશ્મિકા મંદાના માટે પણ એક સેટબેક હતો. એ પણ આઘાતમાં હતા. મારો આવો વિડીયો કેવી રીતે આવી શકે? મિત્રો, સ્ક્રીન પર આ બે હસતા ચહેરા રોશની અને જ્યોત્સના અત્યારે હવે ફોટોગ્રાફ્સમાં હસી રહ્યા છે. એમનો પરિવાર રડી રહ્યો છે. યાદોમાં, પરિવારના સ્મરણોમાં હવે જીવી રહ્યા છે. આ બંને ચહેરા સાથે એક ચિંતાજનક ચહેરો દેખાય છે એલોન મસ્કનો. એલોન મસ્ક, સુરતની આ બે દીકરીઓ અને સુરતનું આ ગુરુકુળ અત્યારે ન માત્ર ગુજરાતમાં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ ચર્ચામાં છે. કારણ એટલું જ છે કે ડિંડોલીમાં જે ઘટના બની, આ બંને જ્યોત્સના અને રોશનીએ જે સુસાઇડ કર્યું છે અને તેની પાછળનું જે મુખ્ય કારણ છે ચેટ જીપીટીમાંથી જોઈને. હવે એલન મસ્ક આમાં કેવી રીતે આવ્યા તે તમને કદાચ આશ્ચર્ય થતું હશે. કેટી મિલર કે જે યુએસમાં ટ્રમ્પના રાજકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે, કેટી મિલરે એક ટ્વીટ કર્યું અને તેના રિટ્વીટમાં એલન મસ્કે પણ સૂર પુરાવ્યો કે ચેટ જીપીટી તમે ફાયદામાં છે કે તે નુકસાનકારક છે. ચેટ જીપીટી તમારા સ્વજનો માટે ખતરનાક છે. એટલે આપણને વિચારતા કરી દે છે કે એઆઈ જે છે એ ડિજિટલ રાક્ષસ છે કે પછી એક ક્રાંતિકારી સાધન છે. ઘણી વખત એવું થાય કે આ એઆઈ ના કારણે આપણને બહુ ઇઝી કઈ પણ વસ્તુ અવેલેબલ થઈ જાય આપણા માટે. પણ એ જ એઆઈ જ્યારે આવો કોઈક બનાવ બને ત્યારે આપણને જ નહીં, વિશ્વ સ્તરે ચર્ચામાં આવી જાય છે. એક શક્તિશાળી માધ્યમ તો છે જ એઆઈ, પરંતુ જાગૃતતા પણ તેમાં એટલી જ આપણે રાખવી જોઈએ, નહીતર તે કદાચ આપણો જીવ પણ લઈ લે. એવી ઘટના આપણે જોઈ જ છે. એક્ઝેક્ટલી. આમ જો પ્રોપર રીતે જો એને યુઝ કરવામાં આવે તો એક પાવરફુલ ટૂલ તરીકે આપણે એઆઈને જોવું પડે. પણ એ જ પાવરફુલ ટૂલ લોકોને ચિંતામાં મૂકી રહ્યું છે, જે ચિંતા વ્યક્ત કરી કેટી મિલરે. અને એઆઈ જે ક્યારેક તમને જે ખોટો માર્ગ બતાવે, અને ખાસ તો ચેટ જીપીટીની જે વાત છે, કારણ કે તેમાં ઘણા બધા સલાહ સૂચનો લેતા હોય છે, તેની આજે વાત કરવી છે કે તે કેટલી હદે તેનો ઉપયોગ યોગ્ય છે અને કેટલી હદ સુધી જો તમે જઈ શકો તો તે તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. યસ. કેટી મિલરે આજે ટ્વીટ એક કર્યું હતું. એ ટ્વીટને એલોન મસ્કે રીટ્વીટ કર્યું. કેટી મિલરે લખ્યું હતું કે 2 women in India committed suicide after interaction with ChatGPT. આ ઘટનામાં શું ચેટ જીપીટી પર એમણે જોયું હતું તો કદાચ એવા સવાલો એમણે પૂછ્યા છે. આ કાલ્પનિક સવાલ છે, હું નથી કહેતો કે આ જ સવાલો પૂછ્યા હશે. એમના સવાલ: કઈ દવા લેવી સુસાઇડ કરવા માટે, કયો ડોઝ લેવો. હવે જ્યારે આવા સવાલો પૂછાય તો મને લાગે છે કે જેલ બ્રેક હોવું જોઈએ, અને એ જેલ બ્રેકના કારણે લોકોને આના જવાબ ન મળવા જોઈએ. પણ લોકો ટેકનોલોજીથી એટલો ઉપયોગ કરતા હોય છે બાપુ કે એ જેલ બ્રેકને પણ તોડી દેતા હોય છે. બિલકુલ જીતુભાઈ, આ જે સુરતમાં જે ઘટના બની ડિંડોલીની જે બે વિદ્યાર્થીનીઓની, તેમાં જેલ બ્રેક જ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમણે જોયું કે એનેસ્થેસિયાનો ડોઝ કેટલી માત્રામાં લેવો, કેટલો ડોઝ લેવો જેનાથી તમે મૃત્યુ પામી શકો માણસ. એટલે કે આ બંને જે વિદ્યાર્થીનીઓ છે તેમણે આ માહિતી લીધી ચેટ જીપીટીમાંથી અને પોતાના ઉપર અપનાવી અને બંને જીવ ખોયા. એટલે કે સુસાઇડ કર્યું, જીવનો ટૂંકમાં આત્મહત્યા કરી લીધી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે શું આનો ઉપયોગ કેટલો ખતરનાક બની શકે છે તમારા માટે, તે જ વિશે આજે તમારી સાથે કેટલીક વાત કરવી છે જીતુભાઈ. જી, એમની વાત કરીએ. અને સાથે સાથે કેટી મિલર. કેટી મિલર કોણ છે જો તમને જણાવું ને તો આ અમેરિકન રાજકીય સલાહકાર છે. તેઓ અમેરિકાના જે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના પ્રેસ સેક્રેટરી રહી ચૂક્યા છે, અને ટ્રમ્પનો જે વહીવટ થઈ રહ્યો છે એ દરમિયાન પણ તેઓ હોમલેન્ડ સિક્યુરિટીમાં મહત્વના હોદ્દા ઉપર કામ કરતા હતા. એટલે આ ટ્વીટ કર્યું છે એ વર્લ્ડ લેવલ ઉપર એક મોટી વ્યક્તિ કહી શકાય, એણે ટ્વીટ કર્યું છે. અને તેઓ પાછા સ્ટેફન મિલરના પત્ની છે અને ટ્રમ્પના પણ તેઓ રાજકીય સલાહકાર રહી ચૂક્યા છે. એટલે કે આ જે તેમણે જે ટ્વીટ કર્યું છે તેની સામે એલન મસ્કે જે રીટ્વીટ કર્યું છે અને તેનાથી આ સમગ્ર મુદ્દો સુરતથી લઈને સમગ્ર વિશ્વમાં તે ચર્ચાસ્પદ બની ગયો છે. યસ. એલોન મસ્કે આ ઘટનાને શોકિંગ ગણાવી છે. એલોન મસ્કે આ ઘટનાને શોકિંગ ગણાવી. એ પછી હવે તમે જો વિચારો કે શું થયું આખરે. એમણે એઆઈના જે સેફ્ટી ફિલ્ટર હતા એ બ્રેક કર્યા અને એના પછી આ માહિતી એમના સુધી પહોંચી.
એટલે મારું કહેવાનું એ થાય છે કે જ્યારે તમે મેન્ટલી સ્ટ્રેસ અનુભવતા હોય ત્યારે આવા કોઈ સાધનનો ઉપયોગ ન કરો. તમે કોઈકની સાથે વાત કરો. નરેન્દ્રસિંહ, ઘણી વખત સંવાદ થાય ને એટલે ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જતું હોય છે. અને મને લાગે છે કે આ બંને જે દીકરીઓ હતી એમણે કોઈની સાથે સંવાદ ન કર્યો. કદાચ એમને એવું હશે કે એમને જે બાબતનું સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ બાબતે જો કોઈકની સાથે એ સંવાદ કરશે અને લોકો એમને ખોટી રીતે લેશે તો એટલે ક્યાંક સામેવાળાને કેવું લાગશે, ક્યાં કહેંગે લોક સબસે બડા રોગ. અને કદાચ એ જ કારણથી એ લોકો અત્યારે એઆઈ થી નજીક આવતા જાય છે અને આવી સેન્સિટિવ મેટરમાં પણ એઆઈ ને સવાલો પૂછે છે. મૂળ સવાલ ત્યાં જ ઉભો થાય છે કે આવી સેન્સિટિવ મેટરમાં જો તમે એઆઈ પાસેથી મદદ મેળવો તો કદાચ તે નુકસાનકારક પણ સાબિત થાય છે. તેનો આ જીવતો જાગતો દાખલો છે. અને આ એક દાખલો આપણા ગુજરાત પૂરતો નથી. તમે જો નેશનલ આપણા કેટલાક સેલિબ્રિટીના એક્ઝામ્પલ્સ લઈએ, તમને હું યાદ કરાવું, રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો બહુ જ વાયરલ થયો હતો. લિફ્ટનો જે વિડીયો હતો, તમારામાંથી મોટા ભાગના લોકોએ જોયો હશે અને જોયો જ હશે. આ વિડીયો રશ્મિકા મંદાના માટે પણ એક સેટબેક હતો. એ પણ આઘાતમાં હતા, મારો આવો વિડીયો કેવી રીતે આવી શકે. રશ્મિકા એક નહીં, નરેન્દ્રસિંહ, બીજા પણ કેટલાક ચહેરાઓ બધા છે. આલિયા અને દીપિકાના ઉપર જે ટોચની અભિનેત્રીઓના વાંધાજનક વિડીયો જે આવે છે અને તેનાથી તેઓ તો ડિપ્રેશનમાં આવે છે, પરંતુ તેમના જે ચાહકો છે તેઓ પણ ડિપ્રેશનમાં આવતા હોય છે. આવા જે ફેક વિડીયો છે, અસલી ફોટા સાથે જે છેડછાડ કરીને બનાવવામાં આવે છે એઆઈ દ્વારા, અને તે આપણા માટે કદાચ એક કહી શકાય કે એક મોટું દૂષણ, એક પ્રકારનું નવું શરૂ થયું છે. જો ટેકનોલોજીની બાબતે કહીએ તો રશ્મિકા મંદાનામાં જે વિડીયો બનાવવામાં આવ્યો હતો એ ડીપફેક વિડીયો હતો. અને આલિયા અને દીપિકાના જે ફોટોગ્રાફ્સને યુઝ કરીને જે મોર્ફિંગ કરવામાં આવ્યું હતું. હવે તમને હું બતાવી દઉં ડીપફેક શું છે અને મોર્ફિંગ શું છે. એઆઈ નો ઉપયોગ કરીને જ્યારે કોઈક વિડીયોને અથવા ઓડિયોમાં એ વ્યક્તિની ઓળખ બદલવામાં આવે છે એને ડીપફેક કહે છે. અને મોર્ફિંગ એ એક ઇમેજને બીજી ઇમેજમાં મર્જ કરીને એવું લાગે તમને કે જે પહેલી ઇમેજ જે છે એ જ વ્યક્તિની આ આખી ઇમેજ છે, એ રીતે એમણે મોર્ફિંગ કર્યું હોય. પણ આ બધાથી ખતરનાક હવે એક વસ્તુ આવી ગઈ છે જે છે વોઇસ ક્લોનિંગ. અને આપને વોઇસ ક્લોનિંગનો દાખલો યાદ હશે રણવીરસિંહનો. બિલકુલ, વોઇસ ક્લોનિંગ, કારણ કે ચૂંટણી સમયે ખોટો પ્રચાર કરવા માટે રણવીરસિંહના ઓડિયોનો, તેના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો ખૂબ જ વિરોધ થયો હતો. એટલે કે એઆઈ હવે માત્ર તમારો ચહેરાને નહીં પરંતુ તમારા અવાજને પણ તે ચોરી લે છે અને તેનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. તે રણવીરસિંહના જે આ ઓડિયો જે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તેનાથી તે સ્પષ્ટ થયું. સાથે ઐશ્વર્યા રાય બચ્ચનની જો વાત કરીએ તો ફેક એડ્સમાં પણ તેમના નામ અને ચહેરાનો ઐશ્વર્યા રાય બચ્ચનના ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે જાહેરાત મૂકવામાં આવી જેમાં તેઓ ક્યારે હતા જ નહીં. એટલે કે એઆઈએ અત્યારે જે રીતે એક સમગ્ર વિશ્વમાં એક આભા ઊભી કરી છે, પરંતુ સાથે સાથે તેની જે નુકસાનકારક પાસાઓ છે ને તે પણ તમારે જાણવા એટલા જ જરૂરી છે, જીતુભાઈ. અને આવું થાય ને ત્યારે એ વ્યક્તિની ખાલી બદનામી નથી થતી, એ મેન્ટલ ટ્રોમા ફીલ કરતા હોય છે. રશ્મિકાને એવું થયું હશે, આલિયા દીપિકાને કે ઐશ્વર્યા રાયને આ જ વસ્તુ. અને એના સિવાયના કેટલા એવા નામ છે, કદાચ એને આપણે અત્યારે યાદ નથી કરી રહ્યા, પણ એ લિસ્ટ તો બહુ જ મોટું છે. પણ આ બધી જ ઘટનાઓ માત્ર ભારત નહીં, વિશ્વ સ્તરે પણ ફેલાયેલી છે. અને એવા કેટલાક એક્ઝામ્પલ્સ તમને યાદ કરાવવા છે. અમેરિકામાં એક છોકરો હતો, એનું નામ હતું સેવેલ સેટ્ઝર, ફ્લોરિડાનો, 14 વર્ષની એની ઉંમર. આ સેવેલ સેટ્ઝર એ પોતાને એટલો એકલો ગણતો હતો, આસપાસમાં કોઈની સાથે નહીં, પણ એ સીધો જ કનેક્ટ થયો ગેમ ઓફ થ્રોન્સનું એક એઆઈ પાત્ર હતું એની સાથે. એ પાત્ર સાથે એને પ્રેમ થઈ ગયો અને એ પછી એની જિંદગી તમે ગણો કે એની લાઈફ ગણો ને એ પાત્ર પૂરતી સીમિત થઈ ગઈ હતી. એ જે વર્ચ્યુઅલ દુનિયાનું જે એને વળગણ લાગ્યું હતું, એ વળગણ એ બાળક માટે જીવલેણ સાબિત થયું. એટલે કે એ એની આભામાં જ જીવતો હતો, તેની સાથે ઇમોશનલ ડિપેન્ડન્સી થઈ ગઈ હતી. એને એવું થયું કે આ પાત્ર છે તો જ હું જીવીશ, અને પછી એ માણસે દુનિયા છોડી દીધી. એવો જ કિસ્સો 2023માં બેલ્જિયમમાંથી સામે આવ્યો હતો. એલિઝાનો જે પ્રભાવ કેવો ખતરનાક પડ્યો હતો તેનો દાખલો છે. પર્યાવરણની ચિંતા કરતા એક પિતાએ એલિઝા ચેટબોટ સાથે રેગ્યુલર રીતે વાતચીત શરૂ કરી. એલિઝા ચેટબોટ કે તમારા સવાલના જવાબો આપે અને તમે પોતાના એક આત્મીય તરીકે એની સાથે વાત કરી શકો તેવી એક સિસ્ટમ હોય છે. પરંતુ આ એઆઈએ, આ એલિઝાએ તેમને આશ્વાસન આપવાના બદલે તેમને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને આજે બેલ્જિયમના આજે એક પિતાએ આત્મહત્યા કરી લીધી. આ એક ખતરનાક
દાખલો તમારી સામે છે. એટલે જ્યારે સાચું ગાઈડન્સ મળતું હોય એ થ્રુ તે આપણા માટે બહુ જ કામનું હોય છે, પણ આવું હાર્મફુલ ગાઈડન્સ જ્યારે મળે ત્યારે વ્યક્તિએ જીવ ખોવાનો થાય છે. બિલકુલ, ઘણા બધા યુવાનો પણ જીતુભાઈ, ઘણા બધા યુવાનો અત્યારે જે AI નો સહારો લે છે, ચેટ GPT નો સહારો લે છે, કોઈ પણ વસ્તુ માટે શોધતા હોય તો માર્ગદર્શન લેવા માટે ચોક્કસ લે, પરંતુ જ્યારે સેફટી ફીચર્સને તોડીને જેઓ જીવલેણ સાબિત થાય તેવી માહિતી જ્યારે લેતા હોય છે ત્યારે તે કેવી રીતે રોકાય તેનો કદાચ કોઈ પાસે અત્યારે ઓપ્શન નથી. અને એનો જ તમને સીધો દાખલો આપું. હિકિકોમોરી નામનો એક સિન્ડ્રોમ છે. એ રોગ ઘણા બધા હજારો યુવાનો હશે દક્ષિણ કોરિયાના જે એનાથી પીડાય છે. આ યુવાનોને શું થઈ ગયું છે કે એમની લાઈફમાં કોઈ જ નથી. માની લો મારે કોઈક પ્રોબ્લેમ છે એટલે મને પહેલું શું યાદ આવે? નરેન્દ્રસિંહ ફોન જાય કે બાપુ આવો પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન જોઈએ છે. એમને કોઈ વાત શેર કરવી હોય સીધો મને ડાયલ થાય અને અમે વાત કરીએ. જ્યારે આ વાત થઈ ગઈ ને ત્યારે બચી શકાય છે, પણ આ હિકિકોમોરી નામની બીમારીથી દક્ષિણ કોરિયાના હજારો યુવાનો પીડાય છે. એ લોકોએ એઆઈને જ પોતાના સ્વજન કે પોતાના મિત્ર માની લીધા છે અને એ લોકો એઆઈના સહારે રૂમમાં પુરાઈ રહ્યા છે. તમે વિચારો તો ખરો, આ દુનિયા એમાં એઆઈ એ લોકોને એકલું બનાવી દે છે. એટલે ટૂંકમાં જે માનવીય જે સપોર્ટ જ્યારે તૂટે ને જીતુભાઈ, ત્યારે કદાચ AI ઉપરની જે વધુ પડતી જે આત્મનિર્ભરતા છે ને તે જીવલેણ સાબિત થાય છે. અને એ જ વસ્તુઓને જો તમને આંકડાઓની બાબતથી સમજાવું એટલે તમને આની ગંભીરતા સમજાશે. ઇન્ટરનેટ પરના ડિફેક વિડીયો મોટે ભાગે પોર્નોગ્રાફિક હોય. 10% મનોરંજન માટેના, બાકી એ ડિફેક વિડીયો પોર્નોગ્રાફિક માટે યુઝ થતા હોય છે. એવો આંકડો જે છે એ 90% પાર કરી ચૂક્યો છે. તો સાથે જ એની જે મહિલાઓ પર જે અસર છે તે 60% છે જીતુભાઈ. જે સાયબર બુલિંગ અને મોર્ફિંગનો ભોગ બનેલી 60% મહિલાઓ ડિપ્રેશનમાં આવી જાય છે. એ આંકડો ઘણો ચિંતાજનક છે. અને એના કારણે માનસિક તણાવમાં જે 2023 થી 2026 સુધી એઆઈ સંબંધિત જે કંઈ બનાવો બન્યા હશે એના કારણે માનસિક ચિંતામાં 15% લોકોનો ગ્રાફ આપણને સર્વે દ્વારા મળી રહ્યો છે. સૌથી વધુ જે આપણે આંકડો જોઈ રહ્યા છે 30%નો. આ જે યુવાનોનું જે વલણ છે ને, AI ને અત્યારે 30% જેટલા યુવાનો AI ને જ પોતાનો સાચો મિત્ર માને છે. જે પહેલા યુવાનો ધારો કે સ્કૂલમાંથી કોલેજમાં જાય, કોલેજમાંથી નવી નોકરીએ લાગે કે ધંધો કરે ત્યારે તેના મિત્રોનું ગ્રુપ હોય, પરંતુ તે તૂટતું જાય છે અને AI જ તેનો સાચો મિત્ર છે ને તેવું આ યુવાનો માનતા જાય છે. તેવા યુવાનોની સંખ્યા અત્યારે સમગ્ર વિશ્વમાં 30% જેટલી છે. એટલે આ ગ્લોબલ ઇમ્પેક્ટ. અને પહેલા કોઈ પણ આપણે કહી દેતા કે આય, અને હવે AI માં આવી ગયા છે, અટવાઈ ગયા છીએ આપણે આખી ઘટનામાં. પણ આપણે શું કરી શકીએ? તો આ એઆઈ આપણી લાઈફમાં પણ રહે અને લાઈફને ડિસ્ટર્બ ન કરે એના માટે જરૂર હોય છે સજાગ રહેવાની. સૌથી પહેલા વેરીફાઈ કરો. એઆઈ પરથી જે માહિતી મળે છે બધી જ સાચી હોય એવું નથી હોતું. એનું બ્લાઇન્ડલી એના ઉપર તમે ફોલો ન કરો કે આ વાત સાચી જ છે. સૌથી પહેલા ફેક્ટ ચેક કરો. ફેક્ટ ચેક બાદ ડીપ ફેક ઓળખો. ઘણા બધા વિડીયો એવા હોય છે નરેન્દ્રસિંહ, આપણી સામે એ વિડીયો આવે ને, જો આને પ્રોપર વેથી જોઈએ ને તો એ લોકોનું આઈ બ્લિંકિંગ, પછી એ લોકોના હોઠ જે રીતે હલતા હોય એ બધી વસ્તુ બહુ ઓબ્ઝર્વ કરીને જો આપણે જોઈએ ને તો આપણે તરત જ એને ડિટેક્ટ આપણે કરી ચૂકીએ છીએ કે આખું એક રોબોટિક લાગતું હોય. પહેલી નજરે તમને કદાચ એ લાગતું હશે કે ઓરિજિનલ છે, પરંતુ તમે બારીકાઈથી જુઓ તેના આંખનું હલનચલન, હોઠ ફફડાવવાનું જે પદ્ધતિ, એના પરથી તમને ખ્યાલ આવે કે આ ડીપ ફેક ડિટેક્ટ થઈ શકે છે. બિલકુલ. એવું જોડાણની વાત છે. જે જોડાણની વાત છે કે એકલતાનો લાભ જે AI ઉઠાવે છે. તમે એકલા હો, તે પછી યુવાનો હોય, બાળકો હોય, મહિલા હોય, તમારે એકલા હોય અને તે તમારી સમસ્યા જે હોય ને તે આ AI ને, આ મશીનને, ચેટ GPT ને નહીં, તમે તમારા પરિવારજનોને, તમારા જે આત્મીય હોય ને તેને રૂબરૂમાં જણાવો તો આનાથી તમે બચી શકશો. એક્ઝેક્ટલી. તો એનાથી એ લોકોની સાથે કનેક્ટ રહેશે. બિલકુલ. અને દુનિયાથી ડિસ્કનેક્ટ નહીં થઈ જાય. એટલે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને યુઝ કરવાની હોય. ટેકનોલોજી આપણને યુઝ કરી જાય કે આપણને ગુલામ બનાવી દે, આઈ થિંક એવું ન થવું જોઈએ. બિલકુલ. અત્યારે પરિસ્થિતિ એવી જ છે કે ટેકનોલોજી આપણને ગુલામ બનાવતી જાય છે. જે આપણે આંકડો જો 30% યુવાનો એનો મિત્ર માને છે, એટલે કે એમાંથી કેટલા એવા હશે કે તેનો ખોટો ઉપયોગ પણ કરે, ખોટી માહિતી મેળવે અને ત્યારબાદ આવી રીતે આત્મહત્યા તરફ દોરી જાય તેવી માહિતી પણ તેઓ મેળવી લેતા હોય છે ડિપ્રેશનમાં આવીને. તો કરવું શું? આપણે એઆઈ જ્યાં લોગિન કરીને રાખ્યું છે ત્યાં લોગ આઉટ કરી લેવું? નહીં. ના. સમસ્યાનું સોલ્યુશન એ કોઈ પણ જગ્યાનું લોગ આઉટ કરવું એ નથી. લડવાનું છે, વિચારવાનું છે કે આને હું મારી સફળતા માટે, મારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે કેવી રીતે યુઝ કરું, હું આનો આધારિત થઈ જાઉં, એવું આપણે નથી વિચારવાનું. અને સાથે જે યુવાનો હોય કે આપણી આસપાસમાં જે હોય, જે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય, તેના ઉપર પણ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે તેનો ખોટી માહિતી નથી લેતા ને, ખોટો ઉપયોગ નથી કરી રહ્યા ને, તે ખાસ તો વાલીઓએ, પેરેન્ટ્સે પણ ખાસ ધ્યાન રાખવાની
જરૂર છે, કારણ કે બાળક એકલા રૂમમાં જઈને કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં શું કરતું હોય છે તે વાલીઓને મોટાભાગને ખ્યાલ નથી હોતો. અને શહેરી વિસ્તારોમાં કે જે પેરેન્ટ્સ જે નોકરી ધંધો કરતા હોય છે, બહાર રહેતા હોય છે, અને બાળક ઘરે જ્યારે એકલું હોય છે ત્યારે તે એઆઈનો ઉપયોગ ચોક્કસ કરે. ભણવામાં પણ અત્યારે ચેટ જીપીટીનો અને એઆઈનો ઉપયોગ પુષ્કળ માત્રામાં થઈ રહ્યો છે, પરંતુ જે બાળક એને ખોટી માહિતી મેળવીને જે આડા રસ્તે નથી જતું ને, તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મુદ્દો સુરતનો હતો, જે વિશ્વ સ્તરે ચર્ચામાં આવ્યો, અને એટલે જ અમે ટીમ લલકાર આજે આ મુદ્દા ઉપર તમારી સાથે વાત કરી. તમને પણ એવું લાગતું હોય કે આ મુદ્દા પર અમારે વાત કરવી જોઈએ, એના પર રિસર્ચ કરીને, એના ફેક્ટ ચેક કરીને તમારી સામે ડેટા મૂકવો જોઈએ, તો ચોક્કસ તમે અમને એ મુદ્દે જણાવી શકો છો. અને હા, ઘણા બધા એવા મુદ્દાઓ તમારી સાથે અમે લાવવાના છીએ કે જે તમારી લાઈફમાં કામમાં આવવાના છે. તો એના માટે તમે જો હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ચોક કરવાનું ભૂલતા નહીં, અને લાઈક અને શેર પણ જરૂર કરશો. અને હા, છેલ્લે એક વાત જણાવી દઉં કે અમે એઆઈના વિરોધી નથી, પરંતુ એઆઈ માંથી જે માહિતી મેળવીને જે જીવલેણ બનતી જાય છે ને, તેની સામે અમારી આ સતર્કતા દાખવવાનો એક પ્રયાસ હતો. એઆઈના આજે તમે ફિગર્સ જોઈ રહ્યા છો, આજે ડેટા જોઈ રહ્યા છો ને, એ પણ તમને જણાવી દઉં કે આ બધી જ વસ્તુઓ એઆઈ થી જ ક્રિએટ કરવામાં આવી છે. અમે એઆઈ નો યુઝ કરીએ છીએ, પણ બહુ જ પ્રોપર વેથી, અને તમને પણ એ જ કહીએ છીએ, એઆઈ ની નજીક રહો, પણ એઆઈ ને તમારાથી હાવી ન થવા દો. તો જોતા રહો લલકાર ન્યૂઝ.